હેલો મિત્રો, નવા વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રોની સાથે અમે નીકળી ગયા છીએ મિની બગદાણા। તો બાપા સીતારામ, જય રામાપીર। વરસાદી વાતાવરણ છે, તમને તો ખબર જ છે કે વરસાદી વાતાવરણમાં બહાર ફરવા જવી તો કેટલી મજા આવે। એમાંય ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો। વરસાદનો આનંદ લેતા ત્યાં સુનિલભાઈ અમારે આગળ ગયા ને આગળ ગયા એવું આવ્યું સિગ્નલ જે કાપ્યું ત્યાં તો પહોંચી ગયા બાપા સીતારામના મંદિરની અંદર એન્ટ્રી કરી। ત્યાં તો હું સારો કરું જોતો હાલો જતો હતો। ત્યાં તો મેં જોયું આગળ, ત્યાં તો બાપાની મૂર્તિના દર્શન થઈ ગયા। દર્શન કર્યા પછી થોડાક આગળ હું તો સારો કરે જોવા મળ્યો। ત્યાં તો બધા પહોંચી ગયા મંદિરની અંદર બાપા સીતારામના દર્શન કરવા મળ્યા। બધા નીકળી ગયા બહાર। પછી તો ગયા બાજુમાં મંદિર હતું ત્યાં પણ બધા દર્શન કરીને બધા પાડવા મળ્યા ફોટા। કોઈક વિડીયો ઉતારવા મળ્યો, કોઈક શૂટિંગ કરવા મળ્યું। બધે અલગ અલગ જગ્યાએ બધા ફોટાનું શૂટિંગ મળ્યા કરવા। અને મારે જવાનું હતું હજી મંદિરે દર્શન કરવાનું બાકી। પછી હું વહી ગયો મંદિરે દર્શન કરવા। દર્શન કરીને હું તો ચડી ગયો અગાશી ઉપર ચડ્યો। ત્યાં બધી જોયું તો મજા જ આવી ગયો। પછી તો પાછો દાદરો ચડી ગયો। હું તો દાદરો ચડ્યો પછી તો મજા જ આવી ગઈ। અને બાપાના છાનમાં કોને ન મજા આવે, એ મજા કરી। પછી તો હું તો આવ્યો નીચે આવ્યો ત્યાં તો બધા મળ્યા ભાગવા કે હાલો હવે જવું છે, ફોટો શૂટ થઈ ગયો છે। પછી મેં તો હાલ્યા હલ્પિતભાઈ મને મૂકીને વૈયા ગયા। મેં તો રાડ્યું નાખી માંડ આવ્યો ગાડીમાં બેઠો। પછી તો સુનિલભાઈ કે શોર્ટકટ રસ્તો છે, તો મેં તો હાલો શોર્ટકટ રસ્તે। પછી આવ્યા શોર્ટકટ રસ્તો, જુઓ આ અમારો છે શોર્ટકટ રસ્તો। કાદવ કિસડમાંથી માંડી બહાર નીકળ્યા। ક્યાં પડી ગયું સંદીપભાઈની ગાડીમાં પંચર, અને કારીગરે ખોલી નાખી ગાડી જોઈ ગાડીને તો ઇજ્જત કાઢી નાખી। કારીગરે ટ્યુબ ચેક કરી કે તો મીડિયા બંબુડા થવા, પંચર ગયું। પછી અમે તો નીકળી ગયા બહાર નીકળ્યા ત્યાં બધા કે ભૂખ લાગી ગયા નાસ્તો કરવા। તો આવી ગયા નાસ્તા સેન્ટરે, બધાને પૂછ્યું હું નાસ્તો કરવો છે, કોઈ કાંઈ બોલ્યું નહીં। પછી મંગાવી ભેળ ખાઈને પછી મંગાવ્યા વડાપાવ। પછી બધા મિત્રો કે હવે આપણે રજા લઈશું। તો મેં કીધું વાંધો નહીં, જય માતાજી, બાપા સીતારામ। આજના બ્લોગમાં એટલું જ છે, નવા બ્લોગ સાથે મળવી। રાધે રાધે।